ચાલો આજે એક એવી દુનિયાની વાત કરીએ જે હીરા વગરની છે. જરા વિચારો, શું થાય જો એક સવારે આપણે ઉઠીએ અને ખબર પડે કે દુનિયામાં હીરાનો સપ્લાય બસ અચાનક બંધ થઈ ગયો છે, એકદમ ઠપ. અને ના, આની પાછળ કોઈ મોટી વૈશ્વિક આફત કે યુદ્ધ નથી. આનું કારણ છે ફક્ત એક શહેરનું બંધ થઈ જવું. હા, માત્ર એક શહેર. અને આ કાલ્પનિક સંકટનું કેન્દ્રબિંદુ, એનું એપિસેન્ટર બીજું કોઈ નહીં પણ આપણું ભારતનું શહેર સુરત છે. કેમ? કારણ કે આ આંકડો બધું જ કહી દે છે. દુનિયાભરમાં વેચાતા દર 10માંથી 9 હીરા, ફરીથી સાંભળજો, 10માંથી 9 હીરા સુરતમાં જ ઘસાય છે અને પોલિશ થાય છે. એ છે પૂરા 90%. અને એટલે જ સુરતને દુનિયાનું ડાયમંડ હાર્ટ એટલે કે હીરાનું ધબકતું હૃદય કહેવામાં આવે છે. એક એવું શહેર જેના પર આખી દુનિયાનો હીરાનો કારોબાર નભે છે. તો સવાલ એ છે કે જો આ હૃદયના ધબકારા ભલે ને માત્ર એક દિવસ માટે જ કેમ ન હોય, અટકી જાય તો શું થાય? વેલ, આ કોઈ એક ઘટના નહીં હોય. આ હશે એક પછી એક આવનારા 5 મોટા આંચકાઓની એક ચેઇન રિએક્શન, જે ડોમિનોની જેમ આખી દુનિયાને પોતાની ઝપટમાં લઈ લેશે. પહેલો આંચકો સીધો બજાર પર પડશે. અમેરિકા, દુબઈ, યુરોપ, દુનિયાના દરેક મોટા લક્ઝરી માર્કેટમાં ગભરાટ ફેલાઈ જશે. સપ્લાય ચેઇન તૂટતા જ ચારે બાજુ હાહાકાર મચી જશે. અને જ્યારે બજારમાં ગભરાટ ફેલાય ત્યારે એની સીધી અસર ક્યાં પડે? આપણા સૌના ખિસ્સા પર. અને આ છે બીજો આંચકો, કિંમતોમાં ભડકો. હીરાના ભાવ રાતોરાત આસમાને પહોંચી જશે. માની લો કે જે હીરો આજે 10 લાખનો છે એ કદાચ બીજા જ દિવસે 20 લાખનો થઈ જાય. સીધો બમણો ભાવ. પણ આ તો થઈ બજારો અને કિંમતોની વાત. એ લોકોનું શું, જેમનું જીવન, જેની રોજીરોટી આ ઉદ્યોગ સાથે જોડાયેલી છે? અને અહીંથી શરૂ થાય છે ત્રીજો અને સૌથી દર્દનાક આંચકો, રોજગારીનો ભયંકર સંકટ. સુરતમાં લાખો લોકોની આજીવિકા સીધી દાવ પર લાગી જશે. આ કોઈ નાનો આંકડો નથી. લાખો કારીગરો, લાખો પરિવારોનું ભવિષ્ય સીધું જ હીરા ઉદ્યોગ પર નિર્ભર છે. આ એક શહેરનું સંકટ નથી, આ લાખો ઘરોના ચૂલાનું સંકટ બની જશે. અને જ્યારે કાયદેસરનો વેપાર બંધ થાય ત્યારે શું થાય? ચોથો આંચકો, કાળા બજારનો ઉદય. દાણચોરી કરેલા અને નકલી હીરાઓનું એક ખતરનાક બ્લેક માર્કેટ ઊભું થશે, જેને રોકવું લગભગ અશક્ય હશે. આ બધી અંધાધૂંધી વચ્ચે પાંચમો અને અંતિમ આંચકો ઉદ્યોગને એક નવી દિશામાં ધકેલશે. એક એવો બદલાવ આવશે જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. એક તરફ કુદરતી હીરાનું બજાર પડી ભાંગશે અને બીજી તરફ લેબમાં બનતા હીરાની માંગમાં જબરદસ્ત ઉછાળો આવશે. આ સંકટ લેબ ગ્રોન ડાયમંડની ટેકનોલોજીને વર્ષો આગળ ધપાવી દેશે. તો આ 5 આંચકાઓ પછી દુનિયા કેવી દેખાશે? એક વાત તો પાક્કી છે, હીરા ઉદ્યોગ અને કદાચ આખી દુનિયા પહેલા જેવી તો નહીં જ રહે. આ આખી વાતનો સાર શું છે? એક શહેર, એક ઉદ્યોગ અને તેની અસર સમગ્ર વિશ્વ પર. એટલે જ તો કહેવાય છે કે સુરત માત્ર એક શહેર નથી, તે દુનિયાનું હીરાનું હૃદય છે. આ વાત આ પરિસ્થિતિમાં એકદમ સાચી સાબિત થાય છે. આખી કહાની આપણને એક બહુ મોટી વાત શીખવે છે, આપણી આખી ગ્લોબલ સિસ્ટમમાં રહેલી એક છુપાયેલી નબળાઈ વિશે, જેને કહેવાય છે સિંગલ પોઈન્ટ ઓફ ફેલિયર. અને આ આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. હીરા સિવાય બીજા એવા કેટલાય મહત્વના ઉદ્યોગો હશે જે ફક્ત એક જ શહેર કે એક જ દેશ પર આટલા નિર્ભર હોય? આ એક એવો સવાલ છે જેના પર વિચારવું બહુ જરૂરી છે.